નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું અત્યારે ઊભો છું અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમની બાજુમાં અને વાગી રહ્યા છે સવારના 6। આજે છે શનિવાર। નવજીવન ન્યૂઝ અલગ અલગ પ્રયોગ કરતું રહે છે, અલગ અલગ લોકોને તમારી સામે મૂકતું રહે છે, કારણ કે માત્ર સ્ટોરી એટલે કૌભાંડ નહીં, સ્ટોરી એટલે નકારાત્મકતા નહીં, સ્ટોરી એટલે પોલિટિક્સ પણ નહીં અને ક્રાઇમ પણ નહીં। આના સિવાય પણ આપણી જિંદગી બહુ સરસ ચાલતી હોય છે, પણ આપણે ગૂંચવાઈ જઈએ છીએ આપણા પ્રશ્નોમાં, અને જ્યારે પ્રશ્નોમાં ગૂંચવાઈ જઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આપણા પ્રશ્નોનો કોઈ ઉત્તર નથી। પણ આવા જ વ્યક્તિઓને અમે તમને આ શ્રેણીમાં મુલાકાત કરાવીશું ને આ શ્રેણીનું નામ છે જીવતી વાર્તા। હું અત્યારે મારા સહયોગી જયંતને કહીશ કે પહેલાં તો અમદાવાદ શહેરનો આ સવારનો માહોલ બતાડે। અત્યારે સવારના 6 વાગી રહ્યા છે, એકદમ ખુશનુમા ઠંડી છે, શહેર ધીરે ધીરે જાગી રહ્યું છે, શહેર પોતાનું કામ કરી રહ્યું છે। આ સરદાર પટેલ સ્ટેડિયમમાં મોર્નિંગ વોકર્સ પણ આવી રહ્યા છે, જે શરીરની સાથે મનને પણ તંદુરસ્ત રાખવાનું કામ કરી રહ્યા છે। આ એ જ અમદાવાદ છે જે દિવસ દરમિયાન ધમધમતું હોય છે, અત્યારે એક સારા માહોલમાં આ શહેર પસાર થઈ રહ્યું છે શિયાળાની ઠંડીની અંદર। અત્યારે આપણે જ્યાં ઊભા છીએ સરદાર પટેલ સ્ટેડિયમનો બહારનો હિસ્સો છે। આ સ્ટેડિયમનો પણ એક ભવ્ય ઇતિહાસ છે। મૂળ આ જે જગ્યા છે સરદાર પટેલ સ્ટેડિયમની, અથવા આપણે જ્યાં ઊભા છીએ રસ્તો પણ, એ નવજીવન ટ્રસ્ટની માલિકીની જમીન હતી। ગાંધીજીએ 1919ની અંદર નવજીવન ટ્રસ્ટની શરૂઆત કરી। ગાંધીજીના અવસાન પછી નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી થયા સરદાર વલ્લભભાઈ પટેલ। સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ટ્રસ્ટી થયા ત્યારે તેઓ ભારતના ગૃહમંત્રી થઈ ચૂકેલા હતા। તેઓ અવારનવાર અમદાવાદ આવતા ત્યારે નવજીવન ટ્રસ્ટની મુલાકાત કરતા હતા। ત્યારે તેમને એક વિચાર આવ્યો, કારણ કે તેઓ અમદાવાદ કોર્પોરેશનના પહેલાં પ્રમુખ પણ હતા, એટલે તેમને વિચાર આવ્યો કે અમદાવાદ પાસે એક સ્ટેડિયમ પણ હોય, અને સ્ટેડિયમ હોય પણ અમદાવાદ કોર્પોરેશન પાસે ત્યારે જગ્યા નહોતી, એટલે તેમણે કહ્યું કે નવજીવન ટ્રસ્ટની જગ્યા અમે તમને દાનમાં આપીએ છીએ, તમે સ્ટેડિયમ બનાવો। મારા સહયોગી જ્યાં ઊભા છે એની પાછળ જે સ્ટેડિયમનો હિસ્સો છે, એ સ્ટેડિયમની જમીન 1950માં દાનમાં આપવામાં આવી, અને દાનમાં આવેલી આ જમીનમાંથી અમદાવાદ કોર્પોરેશને 1950ની અંદર સ્ટેડિયમ બનાવવાની શરૂઆત કરી। ત્યારે આપણી પાસે એવી ટેકનોલોજી પણ નહોતી, અને ટેકનોલોજી નહોતી એટલે પાવડા, તગારા, કોદાળી, માણસ હાથથી કામ કરતો હતો, અને હાથથી કામ કરી રહેલા આ સ્ટેડિયમનું નિર્માણ કાર્ય 24 વર્ષ ચાલ્યું। એટલે કે 1950માં આ સ્ટેડિયમની શરૂઆત થઈ અને 1974માં આ સ્ટેડિયમનું કાર્ય પૂર્ણ થયું। અત્યારે આપણે કેમ અહીંયા ઊભા છીએ, તમને એવો પ્રશ્ન થતો હશે। મેં તમને એવું કહ્યું કે હું તમને કેવી વાર્તા કહેવાનો છું, જીવતી વાર્તા। આપણા જીવનમાં દરેક પાસે એક વાર્તા છે, મારા જીવનમાં પણ છે, તમારા જીવનમાં પણ છે। દરેક આપણી આસપાસ રહેતા લોકોના જીવનમાં એવી વાર્તાઓ છે જે વાર્તાઓ આપણને દેખાતી નથી, કારણ કે કોઈ આપણને વાર્તા કહેતું નથી। આજે એક એવી જીવતી વાર્તા લઈને હું તમારી પાસે આવ્યો છું, એક એવા વ્યક્તિનો પરિચય કરાવવાનો છે। અત્યારે તમે જોશો એક યુવાન અહીંયા કંઈક વેચી રહ્યો છે, જે વેચી રહ્યો છે એ નીરો છે। આ શિયાળાનું અમૃત કહેવામાં આવે છે। આ નીરો વેચનાર જે મિત્ર છે એનું નામ છે મિલન ઠક્કર। આ મિલન ઠક્કરને હું સૌથી પહેલાં 2018માં પહેલી વખત મળ્યો હતો, અને એ 2018નો દિવસ આજે પણ મને યાદ છે। તમને આશ્ચર્ય થશે કે હું ક્યાં મળ્યો હતો, એવું જ્યારે કહીશ ત્યારે થોડો આઘાત લાગશે, થોડાક પ્રશ્નો પણ તમારી જિંદગીમાં ઉદ્ભવશે। આ મિલન ઠક્કરને હું જ્યારે પહેલી વખત મળ્યો એ હતી અમદાવાદની સાબરમતી જેલ। એ જેલનો કેદી હતો, અને મહેસાણા કોર્ટે મિલન ઠક્કરને 10 વર્ષની સજા કરી હતી, કારણ કે તેને પૈસાદાર થવું હતું, એટલે તેણે નકલી ચલણ છાપવાની શરૂઆત કરી। તે પકડાઈ ગયો, અને 2014ની અંદર તેને અદાલતે 10 વર્ષની સજા ફટકારી હતી। તે સાબરમતી જેલમાં હતો 2018માં। નવજીવન ટ્રસ્ટ એક પ્રયોગ કરી રહ્યું હતું કેદીઓના જીવનમાં સુધાર લાવવાનો, તેમને પાછા મુખ્ય પ્રવાહમાં ફેરવવાનો। ત્યારે નવજીવન ટ્રસ્ટ સાબરમતી જેલની અંદર પત્રકારત્વનો અભ્યાસ શરૂ કરે છે, અને પત્રકારત્વની આ પહેલી બેચ હતી 2018ની। આ 2018ની પહેલી બેચમાં મિલન પત્રકારત્વનો વિદ્યાર્થી થાય છે। આ દરમિયાન મિલન વાંચવાની શરૂઆત કરે છે। મિલનને એવું લાગે છે કે અમે
જે ગાંધી અથવા ગાંધી મૂલ્યોની વાત કરીએ છીએ, ગાંધી જીવનની વાત કરીએ છીએ, અત્યારના સમયમાં ગાંધી બહુ ચાલે નહીં, ગાંધી નોટ ઉપર ચાલે, જીવનમાં ન ચાલે. મિલન સાથે લાંબી ચર્ચા થાય છે, વાત થાય છે, અને પછી મિલનને એવું લાગે છે કે પ્રયોગ કરી જોઈએ કે ગાંધી આપણા જીવનમાં કેટલો ચાલે છે. જ્યારે મિલનને ટ્રાયલ કોર્ટે સજા કરી ત્યારે મિલન એવું કહ્યું હતું કે ના, મેં કોઈ ગુનો કર્યો નથી, મને પોલીસે ખોટો ફસાવ્યો છે. મોટા ભાગના ગુનેગારો આવી જ વાત કરતા હોય છે. મિલનને સજા થઈ ગઈ હતી, પણ હવે મિલન એક પ્રયોગ કરવાનો હતો અને મિલન એક પ્રયોગ પણ કરે છે. જેલ એ બહુ પીડાદાયક હોય છે. લોકો એવું માનતા હોય છે કે જેલમાં ગુનેગારો હોય છે, રીઢા ગુનેગારો હોય છે, પણ એનાથી વિપરીત છે. જિંદગી આપણી કેટલીક વખત પરીક્ષા લેતી હોય છે ને આ પરીક્ષામાં આપણે નાપાસ થઈએ ત્યારે આપણે અત્યારે બહાર છીએ એ અંદર પણ હોઈ શકીએ છીએ. જિંદગી આવી એક પરીક્ષા લઈ રહી હતી જેમાં મિલન એ પરીક્ષામાં નાપાસ થયો અને માટે પહોંચી ગયો સાબરમતી સેન્ટ્રલ જેલ. પણ હવે તે એક પ્રયોગ કરી રહ્યો હતો કે ગાંધી જીવનમાં કેટલો પ્રસ્તુત છે, અને અમદાવાદમાં તે હતો એટલે તે ગુજરાત હાઈકોર્ટનો એપ્રોચ કરે છે. ગુજરાત હાઈકોર્ટ સામે તે પોતાની એક પિટિશન મૂકે છે અને હાઈકોર્ટને કહે છે કે મેં કોઈ ગુનો કર્યો છે, એ અજાણતા થયેલો ગુનો નથી, એ ઈરાદાપૂર્વક થયેલો ગુનો છે. મારે શ્રીમંત થવું હતું, મેં આઈપીસી CRPC બધું જ વાંચ્યું હતું, છતાં મારે શ્રીમંત થવું હતું અને શ્રીમંત થવાની દોડમાં હું ગુનો કરી બેઠો છું. મને બરાબર અહેસાસ છે મેં જે શું કર્યું એ માફીલાયક ગુનો નથી. બસ અદાલતને એટલું જ કહેવું છે કે ઘરમાં વૃદ્ધ મા બાપ છે, મારી આટલી અરજ સાંભળો. હાઈકોર્ટ જજ આ અરજ સાંભળે છે અને હાઈકોર્ટ જજને લાગે છે કે પહેલો માણસ એવો આવ્યો છે કે જે સાચું બોલે છે. અહીં અદાલતમાં જે લોકો આવે છે ગીતાના સોગંદ ખાય છે અને જૂઠ્ઠું બોલતા હોય છે, અદાલતને બરાબર ખબર હતી. હાઈકોર્ટ આ સત્ય ઉપર આફરીન થઈ જાય છે. મિલન ઠક્કરને હાઈકોર્ટ સવાલ પૂછે છે કે કેટલા વર્ષની સજા હતી? તો કે 10 વર્ષ. કેટલા વર્ષની સજા પૂરી કરી? તો કે 5 વર્ષ. હજી 5 વર્ષ મિલને સાબરમતી જેલમાં પસાર કરવાના હતા, પણ ગાંધીનો પ્રયોગ થયો. મિલન સાચું બોલ્યો. હાઈકોર્ટે કહ્યું અહીંયા કોઈ સાચું બોલતું નથી, તું સાચું બોલે છે એટલે બાકીની સજા માફ થાય છે. 2019ની અંદર મિલન જેલમાંથી છૂટી જાય છે, બહાર આવે છે. એક નવા સંઘર્ષની શરૂઆત હતી. મારો અનુભવ એવું કહે છે જેલમાંથી જે છૂટે છે સમાજ તેની ઉપર ભરોસો કરતો નથી, તેને કામ આપતો નથી, અને એટલે જ આ જેલો ઉભરાતી રહે છે. નવજીવન ટ્રસ્ટે એક પ્રયત્ન કર્યો, એક પ્રયોગ કર્યો. મિલનને નવજીવન ટ્રસ્ટનો હિસ્સો બનાવવાનું. મિલને નવજીવન ટ્રસ્ટમાં પ્રૂફ રીડર તરીકે કામની શરૂઆત કરી, કારણ કે તે સાબરમતી જેલમાં પત્રકારત્વના અભ્યાસમાં પ્રૂફ રીડિંગ શીખ્યો હતો. મિલનના જીવનમાં પ્રશ્નો છે, સંઘર્ષ છે, પણ મિલન આ સંઘર્ષમાં સાચો માણસ તરીકે જીવવાનો પ્રયત્ન કરે છે. મિલન આખો દિવસ નવજીવન ટ્રસ્ટમાં પ્રૂફ રીડિંગનું કામ કરે છે, અનેક બધા કામ કરે છે, કારણ કે એને જિંદગીમાં હવે એવા મુકામ ઉપર પહોંચવું છે જ્યાં પૈસાની જરૂર છે, પણ એ પૈસાનો રસ્તો ખોટો પસંદ નથી કરવો, સાચા રસ્તે જવું છે, એટલે તે તનતોડ મહેનત કરે છે. અત્યારે આપણે જ્યાં ઊભા છીએ મારી પાછળ મિલન ઊભો છે. મિલન અહીંયા સવારે 4:30 વાગે આ કડકડતી ઠંડીમાં આવી જાય છે. જ્યારે અમદાવાદનું તાપમાન નીચું જાય છે ત્યારે મિલન અહીં 4:30 વાગે આવીને નીરો વેચે છે. મિલન સરદાર પટેલ સ્ટેડિયમના દરવાજા ઉપર 4:30 વાગે આવી જાય છે અને આ કુદરતનું અમૃત તે લોકોને વહેંચી રહ્યો છે. આમ પ્રામાણિક જિંદગી જીવો તો મુશ્કેલી જરૂર આવે છે, પણ રાત્રે ઊંઘ પણ સારી આવે છે, કારણ કે આપણો દરવાજો કોઈ ખખડાવે ત્યારે આપણને ડર લાગતો નથી. તમને એવું લાગતું હશે કે તમારા જીવનમાં પણ પ્રશ્નો છે, ત્યારે તમે આ મિલનની કથા ચોક્કસ જોજો, કારણ કે આ એક જીવતી વાર્તા છે. એક યુવાન માણસ છે જેની જિંદગીના 5 વર્ષ જેલમાં જાય છે. આ 5 વર્ષ દરમિયાન તે પોતાના અનેક પ્રિય સ્વજનને પણ ગુમાવે છે. જેલમાં જ્યારે માણસ જાય છે ત્યારે સજા માત્ર અંદર જનારને થતી નથી, તેના સ્વજનોને, તેના પરિવારને એટલી જ સજા મળતી હોય છે, જેલ કરતાં પણ વધુ પીડાદાયક હોય છે. આ બધી જ પીડાઓમાંથી મિલન બહાર આવ્યો છે. જેમ સોનું લોખંડમાં તપીને શુદ્ધ બને છે, એમ મિલન પણ એક શુદ્ધતા તરફ આગળ વધી રહ્યો છે. અમને મિલન ગમે છે, તમને પણ ગમશે. તમે અમદાવાદમાં રહો છો તો આવો સવારે મિલનનો ને ત્યાં નીરો પીવા અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમની સામે તમને મિલન સવારે મળશે. તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કહેજો.
વાત કરતા રહેજો અને મિલન જેવા મિત્રોને મદદ કરતા રહેજો, કારણ કે આપણને ખબર નથી આપણે કોના જીવનમાં રામની ખિસકોલી બની કામ કરતા હોઈએ છીએ. તો બસ અહીં જ અટકું છું. દર અઠવાડિયે એક જીવતી વાર્તા સાથે હું તમારી પાસે આવતો રહીશ. અત્યારે મને ને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.